નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. હજીરા ઘોઘા વચ્ચે ચાલતી રોરો ફેરીના જહાજમાંથી ભાવનગરથી સુરત આવતો મધ્યપ્રદેશનો કાપડનો વેપારી દરિયામાં પડી ગયો હતો. જો કે જહાજના ક્રૂ મેમ્બર અને સ્ટાફે દોડીને દરિયામાં છલાંગ મારીને વેપારીને રેસ્ક્યુ કરીને બચાવી લીધો હતો. મધ્યપ્રદેશમાં રહેતો 32 વર્ષીય અતુલકુમાર ચોકસી ઘોઘાથી હજીરા આવતી રોરો ફેરી જહાજમાં બેસીને સુરત આવવા નીકળ્યો હતો. તે સમયે હજીરા પહોંચતા પહેલા દરિયામાં 11 નોટિકલ માઇલ ખાતે તે રહસ્યમય સંજોગોમાં જહાજમાંથી દરિયામાં પડી ગયો હતો, જેથી ત્યાં હાજર લોકોએ બૂમો પાડતા તરત ક્રૂ મેમ્બર સહિતનો સ્ટાફ દોડી ગયો હતો અને લાઈફ જેકેટ દરિયામાં ફેંકીને પાણીમાં કૂદી પડ્યા હતા. ક્રૂ મેમ્બરે વેપારીને રેસ્ક્યુ કરીને બચાવીને સહી સલામત બહાર કાઢ્યો હતો. આ અંગે હજીરા પોલીસને જાણ કરતા ત્યાં ધસીને તેની કાઉન્સિલિંગ કરીને પૂછપરછ કરી હતી, જેમાં તેણે હજીરા પોલીસને કહ્યું હતું કે અચાનક તબિયત બગડતા ચક્કર આવતા દરિયામાં પડી ગયો હતો. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.